એક આધાનો 30 કિલોનો લોટનો છે. લોટમણ એકી સાથે લોટ બંધાઈ જાય છે આમાં. ગાંઠિયા બનાવવામાં ઓછામાં ઓછા 12 થી 15 લોકો જોડાયેલા છે કે જે ગાંઠિયા જ બનાવે છે. બુંદી બનાવવા વાળાનો ભાઈઓની ટીમ આખી અલગ છે. એટલે 30 કિલો લોટ અને 60 કિલો ખાંડ એટલે 150 કિલો ગુંદી જેવો માલ થાય. માં ભવાની આઈ સોન બધાની માતાજી સોનમાં સુખી રાખે. 12 ગામના જે ભાઈઓ હોય છે બધા ભાઈઓ મહિનાથી અહીંયા સેવામાં લાગી ગયા છે. કોઈ નોકરી કરતા હોય, કોઈ કાંઈ બિઝનેસ કાંઈ ધંધામાં હોય, એ બધું પોતાનું મૂકીને પણ અહીંયા સેવામાં લાગી ગયા છે. 17 તારીખ સવારે 9 વાગ્યાથી સતત મશીન ચાલુ છે. ઓહો 17 તારીખથી મશીન ચાલુ થઈ ગયું છે. સવારે 9 વાગ્યાથી મશીન ચાલુ છે અને લાખો માણસોની ગુંદી અને ગાંઠિયા આ મશીન દ્વારા લોટ બંધાઈ રહ્યો છે. હાલ આપણે સ્વર્ગથી પણ સવાઈ ભૂમિ એવી મઢડામાં છીએ અને આ ભૂમિ પર કાયમ નિત્ય ગંગા વહેતી રહી છે. આજે પણ સતનો સૂર્ય છે તે અહીં પ્રકાશે છે. જે રીતે આપણે જોયું સોનલમાં અને બન્નું માનો પોત અહીં પ્રકાશ્યો છે એ રીતે આજે પણ કંચનાઈ છે તે અત્યારે અહીં બિરાજમાન છે અને લોકો છે તે દૂર સુદૂરથી આવી રહ્યા છે. 102મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે સોનલમાંનો. ત્યારે આ શ્રી કંચનમાં સાથે વાત કરીએ. અહીં સૌપ્રથમ તો શું કહેશો કે 102મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે સોનલ ભક્તો માટે? સોનલ બીજ એટલે કે સૌથી મોટો જીવનનો ઉત્સવ. શું કહેશો સોનલ બીજ નિમિત્તે ભક્તોને? સોનલ માત કી જય. रिधि दे सिद्धि दे अष्टनव निधि दे मस्मी बुद्धि दे बाकबान हृदय में ध्यान दे सित में ध्यान दे अभय वरदान दे शंभुराण दुख दूर कर सुख भरपूर कर आशा संपोष दास जानी सजन छो हित दे कुटुंब छो प्रीत दे जग માં જીત માં ભવાની આઈ સોનલ સદાય એમ પણ રેવ દ્રષ્ટિ રાખ. બધાની માતાજી સોનલમાં સુખી રાખે અને બધાએ માની બીજ કરવા આવો. હાલ આપણે મઢડાની પાવન ભૂમિ પર છીએ. માતાજીનો 102મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. સોનલ બીજ આવી રહી છે અને સોનલ ભક્તો છે તે દૂર દૂરથી આવી રહ્યા છે. દેશ વિદેશથી લોકો છે તે મઢડા પધારી રહ્યા છે. ત્યારે હાલ આપણે મઢડામાં છીએ. ત્યારે આપણે માતાજીના પરિવારમાંથી આપણી સાથે દાદુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. દાદુભાઈ સૌપ્રથમ તો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને 102મો જન્મોત્સવ છે તો શું કહેશો માતાજી વિશે? અને ભક્તો આવી રહ્યા છે તો શું આયોજન છે આ વર્ષે? અને 102મો જે ઉજવાઈ રહ્યો છે જન્મોત્સવ એના વિશે શું કહેશો? આ વખતે સોનભાઈમાંનો 102મો જન્મ મહોત્સવ છે. એટલે આમ તો જમણવાર માટે, પ્રોગ્રામ માટે બધી વ્યવસ્થા, પાર્કિંગ માટે બહુ મોટી વ્યવસ્થા આપણે મૂકી છે. કોઈ ભક્તો આવે તો કોઈ પણ જાતની હેરાનગતિ એમને ના પડે. બિલકુલ. અને એવી રીતના બધી વ્યવસ્થા આપણે મૂકેલી છે. અને ભક્તોની વાત કરું તો ઓલ ઓવર ભારત, ગુજરાત, રાજસ્થાન, આમ બધી જગ્યાએથી માના ભક્તો આવે છે. બહારના દેશોમાંથી પણ આ સોનલ બીજનો લાભ લેવા માટે બધા ભક્તો દર વર્ષની જેમ આ વખતે પણ આવવાના છે. દાદુભાઈ શું શું તૈયારીઓ થઈ રહી છે અત્યારે? આ વખતે આપણે દર વર્ષની જેમ અહીંયા આજુબાજુના 10-12 ગામના જે ભાઈઓ હોય છે બધા ભાઈઓ મહિનાથી અહીંયા સેવામાં લાગી ગયા છે. કોઈ નોકરી કરતા હોય, કોઈ કાંઈ બિઝનેસ કાંઈ ધંધામાં હોય, એ બધું પોતાનું મૂકીને પણ અહીંયા સેવામાં લાગી ગયા છે. શું કહેશો? દર વર્ષે લોકો છે તે વધતા જાય છે, ભક્તો છે વધતા જાય છે, એના વિશે શું કહેશો? આ વર્ષે કેટલું તમને લાગે છે? દર વર્ષે આમ જોવા જાવ ને તો પબ્લિક દિવસે દિવસે રેગ્યુલર પણ વધતું જાય છે અને સોનલ બીજમાં પણ દર વર્ષે પબ્લિક વધતું જાય છે. આ વખતે 5-7 લાખ માણસનું આવર જાવર થશે એવું અમને લાગે છે. સામાન્ય દિવસોમાં જોઈએ તો કયા વારે અથવા કયા દિવસે લોકો વધુ આવતા હોય છે? રેગ્યુલરમાં તો આમ તો રેગ્યુલર 400-500 માણસ અહીંયા જમે છે. અને શનિ રવિ હોય છે ત્યારે દર મહિને પૂનમ આવે છે, માતાજીની બીજ આવે છે, ત્યારે પણ બહુ માના ભક્તો અહીંયા આવે છે. શું કહેશો? આ વર્ષે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આપ તો જોતા હો છો, કારણ કે વર્ષો વર્ષ લોકો આવતા હોય છે, આપને પણ મળતા હોય છે, અહીંયા આવતા હોય છે, ત્યારે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળે છે? એને પણ ખૂબ ઉત્સાહ છે કે ક્યારે માતાજીની બીજો આવે, ક્યારે આપણે ત્યાં જઈએ અને ક્યારે કામ કરીએ, અને બધાને એવો આનંદ હોય છે સોનલ બીજમાં. તો 102મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને દાદુભાઈ જે રીતે વાત કરી છે કે આ વર્ષે પણ ભક્તો છે ખૂબ આવી રહ્યા છે. અત્યારે જે તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે. પ્રસાદનું જે આયોજન થયું છે અને જે સામાન્ય દિવસોમાં પણ પ્રસાદનું અહીં આયોજન થતું હોય છે ને તેમ આપ જોઈએ તો આ વર્ષે 102મો જન્મોત્સવ છે, લોકો વધુ આવે તેવી શક્યતાઓ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર. સદવિચારોના સંસ્કાર જેમને ઘૂંટડે ઘૂંટડે પાયા છે એવા સોનલ માતના આપણે આ પ્રાંગણમાં ઊભા છીએ અને મઢડા ધામમાં ઊભા છીએ. સોનલ બીચ છે ને લાખો ભક્તો છે તે આવવાના છે માતાજીના દર્શને. તેના
માટે પ્રસાદ બની રહ્યો છે અને આ ભૂમિ આજે લીલી છે કારણ કે હરિહરનો નાદ છે તે અખંડ અહીં સંભળાતો હોય છે ત્યારે એક પ્રસાદ બની રહ્યો છે તેના વિશે જાણવું છે. આ જે જે કહી શકાય કે માતાજીની સોનલ બીજ આવી રહી છે તેના વિશે જાણવું છે ત્યારે કરશનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કરશનભાઈ, શું કહેશો કે સૌપ્રથમ તો આ વર્ષે કેવું આયોજન છે માતાજીના બીજ જે સોનલ બીજ આવી રહી છે તેના વિશે માહિતી સૌપ્રથમ તો આપો. આ વખતે લાખો ભાવિ ભક્તો અહીંયા ઉમટ છે. 22 તારીખે સોનલ બીજ છે ત્યારે 102મો જન્મોત્સવ છે આ માનો. 17 તારીખે સવારે 9 વાગે સૂલો પ્રગટાવવામાં આવી. ત્યાં તમે ફોટામાં જોઈ શકો છો સોનલમાં, બનુમાં અને કંચનમાં દ્વારા જે જ્યોત જલાવવામાં આવી છે. લાખો ભાવિ ભક્તોની અહીંયા રસોઈ બનશે. ગુંદી, ગાંઠિયા, શાક, રોટલી, દાળ, ભાત. 22 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી કન્ટિન્યુ રસોઈ બનાવવામાં આવશે. હમણાં તમે જોયું કે ગુંદી અને ગાંઠિયાના હજારો કિલો ગુંદી અને ગાંઠિયા બની ગયા છે. તેમ હજી સતત 22 તારીખ રાતે 12 વાગ્યા સુધી હજારો કિલો ગુંદી અને ગાંઠિયા બનશે. ક્યાંથી ભક્તો છે તે આવતા હોય છે? સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને દેશ વિદેશથી ભાવિ ભક્તો અહીંયા ઉમટી પડતા હોય છે. અને દરેક લોકો અહીં પ્રસાદ લઈને જાય છે. સવારે રસોઈ અને પીરસવામાં આવશે અને ભાવિ ભક્તોને રાત્રે 22 તારીખ 12-1 વાગ્યા સુધી સતત રસોડું ચાલુ રાખવામાં આવશે. તો આમ જોઈએ તો ખૂબ મોટું આયોજન કહેવાય. તો કોણ કરી રહ્યું છે આયોજન? આટલું મોટું આયોજન, આટલા લોકોનો પ્રસાદ બની રહ્યો છે તો કઈ રીતે આયોજન થતું હોય છે? આમાં કઈ રીતે મહેનત થાય છે? દર વર્ષે જેમ સોનલ બીજ ઉજવાય છે તેમ આ વર્ષે પણ મંદિર દ્વારા જ આ બધું આયોજન કરવામાં આવે છે. મંદિર દ્વારા બનુમાં, કંચનમાં અને એના પ્રેરણાથી અત્યારે હયાત છે કંચનાઈમાં અને દાદુભાઈ ગિરીસાપા દ્વારા આ બધું આયોજન કરવામાં આવે છે. અને સવારથી ચાલુ થઈ જાય છે પ્રસાદ? સવારથી ચાલુ થઈ જાય. સવારે 9 વાગ્યાથી પ્રસાદ ચાલુ થઈ જાય. રાત્રે 2 વાગ્યા સુધી કન્ટિન્યુ પ્રસાદ ચાલુ રાખવામાં આવે છે. તો આપણે જોઈએ કે જે પ્રસાદ બની રહ્યો છે કઈ રીતે બની રહ્યો છે કે કારણ કે લાખો લોકોની જ્યારે રસોઈ બનતી હોય, આપણે જોઈએ કે કોઈ નાનો પ્રસંગ હોય, થોડા લોકોની રસોઈ બનતી હોય તો પણ ખૂબ બધું ધ્યાન રાખવું પડતું હોય છે, આયોજન કરવું પડતું હોય છે. પરંતુ અહીં તો લાખો લોકોનો જે પ્રસાદ બનવા જઈ રહ્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પ્રસાદ બનવાનું શરૂ થઈ ગયું છે. તો જોઈ શકો છો કે આ મશીન છે અને આ મશીનમાં અત્યારે લોટ બંધાઈ રહ્યો છે. આપણે જે મશીન જોઈ રહ્યા છીએ તેના વિશે જાણીએ. શું કહેશો કરશનભાઈ? અત્યારે આમાં લોટ બાંધવાનું મશીન પણ છે, એ પણ મૂકવામાં આવ્યું છે અને સતત ચાલુ છે. અમે આવ્યા ત્યારથી જોઈએ છીએ કે મશીન સતત ચાલુ છે. તો આમાં કેટલા દિવસમાં કેટલા લોકોનો લોટ છે તે બંધાઈ જતો હોય? 17 તારીખ સવારે 9 વાગ્યાથી સતત મશીન ચાલુ છે. ઓહો, 17 તારીખથી મશીન ચાલુ થઈ ગયું છે. સવારે 9 વાગ્યાથી મશીન ચાલુ છે અને લાખો માણસોની ગુંદી અને ગાંઠિયા આ મશીન દ્વારા લોટ બંધાઈ રહ્યો છે. આ ગુંદી અને ગાંઠિયાનો લોટ બંધાઈ રહ્યો છે અને 17 તારીખથી છે આ મશીન સતત ચાલુ છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આટલા બધા લોકોની છે તે રસોઈ બની રહી છે અને સતત આપણે જોઈ શકીએ છીએ કે એમાં જે લોટ બાંધવામાં આવી રહ્યો છે તેમાં તેલ પણ નાખવામાં આવી રહ્યું છે. તો કેટલા લોકો આ લોટ બાંધવામાં જોતા હોય છે? આ લોટ બાંધવાનું કામ છે ભાઈ છે સતત વારાફરતી 3 થી 4 જણાની ટીમ છે એના દ્વારા લોટ બાંધવામાં આવી રહી. શું કહેશો? તમારું નામ શું? હર્ષુભાઈ. શું કહેશો? તમે સતત લોટ બાંધો છો કે આ દિવસ દરમિયાન ચાલુ રહે આખો દિવસ? આખો દિવસ ચાલુ હોય સાહેબ. સવારથી સાંજ લગન ચાલુ રહે. અને એક વખતમાં કેટલો લોટ બંધાઈ જતો હોય છે? આ એક વખતમાં એક આધાનો 30 કિલોનો લોટનો છે. લોટમણ એકી સાથે લોટ બંધાઈ જાય છે આમાં. અને આ સતત તારીખથી ચાલુ? સતત તારીખ ચાલુ છે. આજનો આખો દિવસ ચાલુ રહે છે પછી. અને કેટલા લોકો આમાં તમે સતત ધ્યાન રાખી રહ્યા છો? અમે અહીંયા અત્યારે અમારો આખો સ્ટાફ છે 30 થી. અહીંયા અમે 2 જણા આખો લોટ બાંધી બધાને દેવાનો સ્ટાફ ને અમારા. એ લોકો બધા ગાંઠિયા બનાવે, ગુંદી લોટ બાંધવા, ગુંદી લોટ બાંધે, એ બધા ગુંદી બનાવે, કોઈ ચાસણી બનાવે સાહેબ. અને આ સતત ચાલુ જ રહેશે? હજી ચાલુ રહે છે ભાઈ. આજનો આખો દિવસ ચાલુ રહે. પાછળ જે સ્ટોક છે આખો ચોખા છે. 21 તારીખે રાતથી ચોખાનો વરસાદનું કામ ચાલુ થઈ જાય અમારે. 21 થી 22 તારીખ લગન. તો જે રીતે જોઈએ તો લોટ છે તે બંધાઈ રહ્યો છે, લાખો લોકોનો છે. 17 તારીખથી મશીન છે તે પણ સતત ચાલુ છે. મશીન હજી છે રોકાયું નથી કારણ કે આટલા બધા લોકોનો પ્રસાદ છે તે બની રહ્યો છે. અન્ય વસ્તુઓ પણ બની રહી છે, આપણે જોઈ શકીએ છીએ કઈ અન્ય વસ્તુઓ પણ બની રહી છે. કરશનભાઈ, શું કહેશો કે જે અત્યારે આ બની રહ્યું છે અન્ય લોકો માટે પણ આ શું બને છે? આ લોટ જે છે તૈયાર થઈ રહ્યો છે એ ગુંદી બનાવવા માટે સતત ચાલુ થઈ રહ્યો છે. એટલે 17 તારીખ સવારે 9 વાગ્યાથી સતત ગુંદી અને ગાંઠિયા બનાવી રહ્યોમાં આવ્યો છે. ઓહ, 17 તારીખથી બુંદી બનાવવાનો લોટ પણ બનવાનું ચાલુ છે. તો જોઈ શકો છો કે સતત જે લોટ છે તે બની રહ્યો છે. આમાં કેટલા લોકોનો એક વખતમાં કેટલા લોકોની બુંદી બની જતી હોય છે? 30 કિલો લોટની ગુંદી બનાવેલી આવેલ છે અને 30 કિલો લોટ એટલે 30 કિલો લોટ અને 60 કિલો ખાંડ એટલે એ 150 કિલો ગુંદી જેવો માલ થાય. અને સતત ચાલુ રહે છે? સખત ચાલુ રહે છે. અને તમે જ બનાવો છો?
હા, આ લોટ મને બાંધવાનો. મારા ભાઈ જે કહે છે અમને, અમારા ભાઈ શેઠ અમારે કહી દે કે તમારે આ કામ કરવાનું, એ કામ અમારે કરવાનું. એવું નહીં ગુંદીનો લોટ બાંધવાનો. એમ કે ચાલો ભાઈ માણસો થાકી ગયા તો ગાંધી સામે બેસવાનું, તો ત્યાં બેસતા રહીએ. ગાંઠિયાવાળાને હેલ્પ કરો તો એની હેલ્પ કરો ને બધીને અમે અમારું ગ્રુપ આખાની હેલ્પ કરતાં કરતાં અમે અમારું કામ કરવાનું રહે છે. તો જોઈએ છીએ કે 17 તારીખથી આ પણ ચાલુ છે અને સતત 22 તારીખ સુધી છે તે ચાલુ રહેવાનું છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે સતત છે બુંદી અને ગાંઠિયા બની રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે લાઈવ ગાંઠિયા છે તે અત્યારે તળાઈ રહ્યા છે. શું કહેશો કરશનભાઈ આના વિશે? શું 17 તારીખ સવાર 9 વાગ્યાથી સતત ગાંઠિયાની રસોઈ બનાવવામાં આવી રહી છે. હજારો કિલો ગાંઠિયા બની ગયા છે અને હજારો કિલો હજુ ગાંઠિયા સતત 22 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી કન્ટિન્યુ બનાવવામાં આવશે. આમાં કેટલા લોકો છે? ગાંઠિયા બનાવવામાં ઓછામાં ઓછા 12 થી 15 લોકો જોડાયેલા છે કે જે ગાંઠિયા જ બનાવે છે. બુંદી બનાવવા વાળાનો ભાઈઓની ટીમ આખી અલગ છે. બંનેની ટીમ આખી અલગ છે. તો જે રીતે આપણે જોઈએ તો બુંદી અને ગાંઠિયા છે એનો આપણે જે ટ્રેક્ટર પણ ભરાઈ રહ્યા છે એ પણ આપણે જોયું, કોઠાર ભરાઈ રહ્યા છે. લાખો લોકો છે તે પ્રસાદ લેવાના છે અને તેના માટે સતત ચાલુ છે. અન્ય વસ્તુઓ પણ જે બની રહી છે તેના વિશે શું કહેશો કરશનભાઈ? આ તમે જે નિહાળી શકો છો, આ ટોપની અંદર તમે જે જોવો છો એ બુંદી બનાવવા માટે ચાસણી બનાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે જે ચાસણી બની રહી છે અને ખૂબ મોટો ટોપ છે આખો, અને આ આખા ટોપમાં ચાસણી બની રહી છે બુંદી બનાવવા માટેની. આપણે જે રીતે જોયું કે ટ્રેક્ટર ભરાઈ રહ્યા છે બુંદીના. અત્યારે જે માતાજીની મઢડા સોનલ માતના મંદિરે છીએ અને જે પ્રસાદ બની રહ્યો છે અને આ પર ટોપ જોઈ શકો છો. સતત ચાસણી બની રહી છે. તો આ ચાસણીમાં કેટલી બુંદી બની જતી હોય છે? આ ચાસણીમાં હજારો કિલો ગુંદી બની જતી હોય છે. આ ટોપ એકદમ મોટો છે એટલે હજારો કિલો આમાંથી ગુંદી બનશે. અને આ દરરોજ જે છે તે બનાવવામાં આવે છે. આ 17 તારીખ સવારે 9 વાગ્યાથી સતત બનાવવામાં આવી રહી છે. ચાસણી સતત ચડી રહી છે. તો આપણે જોઈએ છીએ કે 17 તારીખથી જે ચાસણી છે તે પણ સતત ચાલુ છે અને બુંદી છે તે બની રહી છે. અન્ય વસ્તુઓ પણ બની રહી છે. શું કહેશો કરશનભાઈ, આ બધું શું છે? આ છે ગુંદીનો લોટ તૈયાર થઈને આમાં ગુંદી પાડવામાં આવે છે, પછી એને ચાસણીમાં મિક્સ કરવામાં આવે છે. આ બધી જે 3 છે સૂલ એ બધી ગુંદી માટે છે. અને અહીંયા જે બનાવવામાં આવી રહ્યું છે આ ગાંઠિયાની સૂલ છે. આમાં ગાંઠિયા બની રહ્યા છે. ઓટોમેટિક મશીનથી આમાં ગાંઠિયા બનાવવામાં આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે મશીનમાં છે તે ગાંઠિયા બની રહ્યા છે અને એ પણ સતત ચાલુ છે. હા, 17 તારીખ સવાર 9 વાગ્યાથી સતત મશીન પણ ચાલુ છે. તો જોઈ શકીએ છીએ કે 17 તારીખથી મશીન પણ ચાલુ છે. તો કરશનભાઈ અત્યારે આપણે આમ જોઈએ તો અત્યારે બુંદીને ગાંઠિયા બની રહ્યા છે, તો અન્ય શું શું પ્રસાદ છે તે બનવામાં આવનાર છે? બુંદી ગાંઠિયા અત્યારે બની રહ્યા છે અને ત્યારે જ આવતીકાલથી સવારે 9 વાગ્યાથી લાઈવ રોટલી અને દાળ ભાત શાક રોટલી સતત ફૂલ મેનુ બનાવવામાં આવશે. અને રોટલી પણ સતત, કારણ કે સૌથી વધારે અઘરું જો કોઈ રસોઈમાં આપવું હોય તો રોટલી, કારણ કે ગરમ પીરસાતી હોય છે. આપણે જોઈએ છીએ દર વર્ષે તે મુજબ. તો એમાં કેટલા લોકો રોકાયેલા હોય છે અને એનું શું આયોજન છે? આવતીકાલથી 50 થી 70 જણાનો સ્ટાફ આવશે. એ માત્ર ને માત્ર રોટલી જ બનાવશે 2 દિવસ સુધી. અન્ય શું શું વસ્તુઓ છે તે બનાવવાની છે? અન્ય અત્યારે જે તમે જોઈ રહ્યા છો ગુંદી અને ગાંઠિયાથી રોટલી બનાવવામાં આવશે અને દાળ ભાત શાક એ પણ ચાલુ જ થઈ જશે આવતીકાલથી. હા, શું કહેશું કે આટલા બધા લોકોની રસોઈ બને છે, તો જે તે જ્યારે દિવસ હોય છે ત્યારે તો અનેક લોકો આવતા, સોનલ બીજ હશે ત્યારે, તો ક્યારે એવું થાય છે કે ત્યારે ક્યારેક ખેંચાઈ જાય, એવું ક્યારે થાય? કંઈ નહીં, એવું ભૂતકાળમાં ક્યારેય અને અત્યાર સુધી ક્યારેય એવું બન્યું જ નથી. માનો કે તમે 500-700 જણાની રસોઈ બનાવો છો તો એમાંથી 800 થી 1200 1500 જણા પ્રસાદ લઈ લેતા હોય છે. તો શું કહેશો કે હજી આ રસોડું છે તે હજુ ચાલુ જ રહેવાનું છે 22 તારીખ સતત 22 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી. અને પછી આને ભોજનમાં પીરસવા માટે પણ અનેક લોકોની પીરસવા માટે એમાં 500 થી 700 ભાઈઓની ટીમ આવશે. ઓહો. તો જે રીતે આપણે જોયું કે જે રસોઈ બની રહી છે, હરિહરનો નાદ છે તે સંભળાઈ રહ્યો છે ને એ ભૂમિ આપણી છે ઉજળી છે, કારણ કે આજે પણ હરિહરનો નાદ છે તે અખંડ સંભળાય છે. અને રસોડું છે તે ચાલુ થઈ ગયું છે. 17 તારીખથી ચાલુ થઈ ગયું છે, 22 તારીખ સુધી ચાલુ રહેવાનું લઈ લેવું. અને તેમાં જે રસોઈ પ્રસાદ બની રહ્યો છે તે અનેક ભક્તો છે તેમના માટે બની રહ્યો છે. લાખોની સંખ્યામાં જ્યારે માઈ ભક્તો આવશે ત્યારે તેમને આ પ્રસાદ આપવામાં આવશે. તો આના કારણે જ કદાચ આપણી ભૂમિ ઉજળી છે, કારણ કે જ્યારે આ જે સેવાના સ્થળે છે તે અનેક લોકો છે પ્રસાદ લેતા હોય છે. માતાજીના જ્યારે ભક્તો આવતા હોય છે તેમના માટે પ્રસાદ બની રહ્યો છે અને એના કારણે જ આ ભૂમિની લીલાશ છે તે આજે અડીખમ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.